ભરૂચમાં આંગણવાડી બહેનોની હેરાનગતિ, સાયબર ક્રાઇમનો ગંભીર મામલો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં કાર્યરત 50થી વધુ આંગણવાડી બહેનોને છેલ્લા કેટલાક દિવસોથી અજાણ્યા નંબરો પરથી અશ્લીલ વિડીયો કોલ્સ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે। આવા કોલ્સથી આ બહેનો ઘરે, કાર્યસ્થળે અને જાહેર સ્થળોએ શરમજનક સ્થિતિનો સામનો કરી રહી છે, જેનાથી તેમની માનસિક શાંતિ છીનવાઈ રહી છે। આશ્ચર્યજનક રીતે આ કોલ્સ સરકાર દ્વારા આપવામાં આવેલા ICDS નંબરો પર પણ આવી રહ્યા છે, જેના કારણે આંગણવાડી બહેનોને સરકારી કામકાજમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઘટનાએ આંગણવાડી કાર્યકરોમાં રોષ ફેલાવ્યો છે। ગુજરાત આંગણવાડી કાર્યકારી સંગઠનના ઉપપ્રમુખ રાગિણીબેન પરમારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું, જો તંત્ર આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહેશે તો અમે બહેનો પોતે જ આવા તત્વોને સબક શીખવાડીશું। આ ગંભીર મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે। હવે સવાલ એ છે કે મહિલાઓની ડિજિટલ સુરક્ષા માટે તંત્ર ક્યાં નક્કર પગલાં લેશે। આ ઘટના માત્ર હેરાનગતિ નથી, પરંતુ મહિલાઓના સન્માન, અસ્તિત્વ અને સરકારી વ્યવસ્થાની નિષ્ફળતાને ઉજાગર કરતો ગંભીર સાયબર ગુનો છે। મારું નામ રાગિણીબેન જસવંતસિંહ પરમાર, હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું। છેલ્લા અમારા આંગણવાડી બહેનોને છેલ્લા 10 દિવસથી એક જ નંબર પર વિડીયો કોલ આવે છે અને તે ઘણા ખરાબ હોય છે। એકદમ ન્યૂડ વિડીયો કોલ આવે છે અને ગમે ત્યારે રાત્રે, દિવસે, અડધી રાત્રે પણ 12 વાગ્યે, 2 વાગ્યે વિડીયો કોલ આવે છે અને એનાથી અમારી બહેનો ગભરાઈ ગયેલી છે અને એટલા માટે જ અમે આજે અહીંયા સાયબર બ્રાન્ચમાં આ ફરિયાદ લઈને આવેલા છે કે એનાથી અમારા ઘર ઉપર બહુ જ ખરાબ અસર થાય છે। કેમ કે અમુક બહેનોના ઘરવાળા એવા હોય છે કે થોડા વહેમાય છે અને એના લીધે ઘરમાં કચો કંકાસ વધી ગયો છે। અને બીજું કે ICDS તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે હાલમાં બંધ હાલતમાં છે અને એના સિમ અમે અમારા પર્સનલ મોબાઈલમાં નાખેલા છે અને એ અમારા ICDSના નંબર પર આ બધા કોલ આવે છે અને બધી જ બહેનો અત્યારે 40-50 ઉપર બહેનો પર વિડીયો કોલ આવેલા છે અને એની જાણ અમને એક બેને કરી અને એનાથી અમે ગ્રુપમાં જાણ કરી। ત્યાર પછી ખબર પડી કે બધી બહેનોના કોલ મેસેજ આવવા માંડ્યા કે બેન અમારા પર પણ આવ્યો, અમારા પર આવ્યા, એવી કરીને અમારી 50થી 60 બહેનો ઉપર આવા વિડીયો કોલ આવેલા છે અને એનાથી અમારી બહેનો ગભરાઈ ગયેલી છે। પોતાના સગા સંબંધીઓના પણ અત્યારે વિડીયો કોલ આવે છે તો પણ બહેનો ગભરાઈ જાય છે કે કદાચ પેલા કોઈના હોય તો। અને અમારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે આ વ્યક્તિને પકડી લેવો જોઈએ અને પકડીને તમે સજા કરવી જોઈએ અને તમારથી સજા ના થાય તો અમારી બહેનોની અંદર તમે એને આપી દો, અમે એને સારો કરીને ઈલાજ કરીશું। જય હિન્દ। એક જ નંબર પરથી કોલ આવે છે અને ટોટલી બહેનો પર એક જ નંબર પરથી કોલ આવે છે। કઈ જગ્યાની બહેનો છે? અમારે અત્યારે નેત્રંગની બહેનો છે, ભરૂચની બહેનો છે અને ઝઘડિયાની બહેનો છે। તેમાં સૌથી વધારે ઝઘડિયાની બહેનો ઉપર વધારે કોલ આવેલા છે। કોલ આવવાનો સમય બપોરે હોય છે, સવારે હોય છે અને રાત્રે 12 વાગ્યે હોય છે, 1:30 વાગ્યે હોય છે, 2 વાગ્યે કોલ આવે છે અને એની સીધી અસર ઘર સંસાર પર પડેલી છે। હું ઝઘડિયા તાલુકાની ગામની આંગણવાડી વર્કર છું। તારીખ 31 મારી પર બપોરે 2:30 વાગ્યાના ટાઈમે લગભગ 12 વખત મારી પર વિડીયો કોલ આવ્યો અને જેમ જેમ કટ કરે તેમ તેમ એટલા ખરાબ વિડીયો કોલ હતા કે ઘરના બી બધા પૂછવા માંડ્યા કે આ કોણ છે કે વારે ઘડે તમને વિડીયો કોલ કરે છે। તો મારાથી એમને ઘરમાં પણ એવું ના કહેવાય કે મારે આવી રીતના વિડીયો કોલ આવે છે। મારા હસબન્ડનો બી વારે વારે મને કહે કે લાવ મને નંબર આપ, પણ હું કેવી રીતના કહીએ કે ભાઈ આવી રીતના વિડીયો કોલ આવે છે।